ભર ઉનાળે જ્યાં લોકો પાણી માટે તરસે છે ત્યાં સાવલી શહેરના માર્ગો પર પીવાનું પાણી ભરાઈ જતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। શહેરના ગાંધી ચોકથી બરોડા ભાગોળ સુધીના મુખ્ય રસ્તા પર નળના પાણીનું ગેરવ્યવસ્થિત વહેતું પ્રવાહ જોવા મળ્યું છે। આ ઘટના પછી નગરજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ખાસ કરી અને લગ્ન સિઝન હોવાને કારણે લોકોને પાણી માટે એક તરફ વલખા મારવા પડે છે, જ્યારે બીજી તરફ મોંઘા મોંઘા નળ જળનું પાણી રોડ પર વહી રહ્યું છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નળ સે જલ યોજના માત્ર કાગળ પર જ સીમિત રહી છે। સાવલીમાં તેનો અમલ કરવામાં સંપૂર્ણ નિષ્ફળતા જોવા મળી રહી છે। જ્યારે ઉનાળાની તીવ્ર તાપમાનમાં પાણી સૌથી વધુ જરૂરી બને છે, ત્યારે આવી સ્થિતિ સર્જાતી હોવાથી લોકોનું ધૈર્ય તૂટી રહ્યું છે અને નગરમાં ચોમાસા જેવી પરિસ્થિતિ ઊભી થતા સામાન્ય લોકોમાં રોષ જોવા મળ્યો છે। શહેરની નગરપાલિકા દ્વારા જે વિકાસની વાતો કરે છે, નરેન્દ્ર મોદીજીની સુપર સરકાર, અહીંયા ભૂપેન્દ્રભાઈની સરકાર અને ડબલ એન્જિનની સરકારની જે વાતો કરે છે, ખરેખર સાવલીમાં જાતે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ જાતે આવે, તપાસ કરે, ગટરમાં ઉતરે અને ખબર પડે કે ગટરની સાવલીની શું યોજનાની શું સ્થિતિ છે। બીજું કે પાણીની પીવાની પાણીની પાઇપલાઇન આજે ઘણા વર્ષોથી ઘણા ટાઈમથી વારંવાર અમે કોર્પોરેટર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ વિસ્તારનું કોઈપણ સત્તાધીશોએ ધ્યાન આપ્યું નહીં। માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરની ખુશામતખોરી અને ખોટી ખુશામતખોરી કરી અને અમારો આ વિકાસ અટકાયો છે। એ તમને દેખાય છે। ભર ઉનાળે 45 ડિગ્રી તાપમાન હોવા છતાં આજે ચોમાસા જેવી સ્થિતિ કરીને મૂકી છે અમારા લોકોની। અમે જે ગરીબ મધ્યમ વર્ગના લોકો અહીંયા જીવે છે તેમની દયાજનક પરિસ્થિતિ છે। ખરેખર આ કોન્ટ્રાક્ટરને, આ મુખ્યમંત્રીને અને આ ભાઈ કહે છે કે હું ચોકીદાર, અહીં આવીને ચોકીદારી કરે તો ખબર પડે કે અમારી સ્થિતિ શું છે। વારંવાર ગરીબો માટે પાણીની રજૂઆત કરી છે, ત્યાં પાણીની પાઇપલાઇન નખાતી નથી 6 વર્ષથી। 6 વર્ષથી આ વિસ્તારમાં એવા ઘેરો છે કે તેમને પાણી નથી મળ્યું અને આ મેઇન રોડ ઉપર ખુલ્લી ગટરો, ખુલ્લો પાઇપલાઇન પાણી જાય છે, વેડફાય છે, તેના બાજુ કોઈ ધ્યાન આપવા તૈયાર નથી। અમે છેલ્લા 10 દિવસથી આ વિસ્તારના લોકો લાઇટ, જે એમની સ્ટ્રીટ લાઇટ છે તે ઘણા ટાઈમથી 10 દિવસથી બંધ છે, સતત ફરિયાદ કરવા છતાંય આજ દિન સુધી લાઇટ ચાલુ થઈ નથી અને આ પાણીનો વેડફાય થાય છે। જે કોન્ટ્રાક્ટરને આલેલું છે એ કોન્ટ્રાક્ટર પર કોઈની લગામ નથી અને આ પ્રમુખ ઉપર કોઈની લગામ નથી। આ પ્રશાસન ફેલ ગયો છે અને માત્ર ને માત્ર આ દેશને છેતરવાનો ધંધો ભાજપ કરે છે। એ વાત સાચી એ લોકોએ સાબિત કરી બતાવી।